તો હેલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધાય મજામાં જશો. તો છેલ્લે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરી હતી, જે હતી અસરો, પ્રાથમિક અસરો અને દ્વિતીયક અસરો. પ્રાથમિક અસરોની આપણે ચર્ચા કરી હતી, જે હતી ઇલેક્ટ્રોનેગેટિવિટી, સાઇઝ અને હાઇબ્રિડાઇઝેશન. બરોબર. હવે આપણે દ્વિતીયક અસર તરફ જશું, જેમાંની પહેલી અસર છે પ્રેરક અસર, એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું હોય તે આપણે સૌપ્રથમ એક વ્યાખ્યાથી જોશું કે જ્યારે ભિન્ન વિદ્યુત ઋણતાવાળા બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બને ત્યારે બંધમાંની ઇલેક્ટ્રોન ઋણતા વધુ વિદ્યુત ઋણવાળા તરફ આકર્ષિત રહેશે. એટલે આનું કહેવાનું મતલબ શું છે, એટલે આપણે એક્ઝામ્પલ થી જોશું કે કોઈ બે અલગ પરમાણુ છે, એ ને બી છે. એ ને બી વચ્ચે કંઈક સહસંયોજક બંધ બને છે. બંધ ક્યારે બનશે? બંને એક એક ઇલેક્ટ્રોન નું શેરિંગ કરશે. એક ઇલેક્ટ્રોન આ એ આપશે, એક ઇલેક્ટ્રોન આ બી આપશે. બંને એક એક ઇલેક્ટ્રોન આપી આ કંઈક બંધ બનાવશે. એટલે બંને વચ્ચે કંઈક બંધ બનશે, જેને કહેશું આપણે સહસંયોજક બંધ. હવે વ્યાખ્યા આપણને શું કહે છે? જ્યારે ભિન્ન વિદ્યુત ઋણતાવાળા બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બને ત્યારે બંધમાંની ઇલેક્ટ્રોન ઋણતા વધુ વિદ્યુત ઋણ વાળા તરફ આકર્ષિત રહેશે. એટલે કે હવે આ બંને એટમ છે, એમાંથી કોઈક એક એવો એટમ હશે ને જેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી, જેની આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી હતી કે વિદ્યુત ઋણતા વધારે હશે, જે ત્યારે બંધ તૂટશે ત્યારે બંધના બંને ઇલેક્ટ્રોન પોતાની બાજુ લઈને વયો જશે. એટલે આ પાવરફુલ માણસ છે, એવો પાવરફુલ માણસ છે કે જ્યારે તમારી રિલેશનશિપ તૂટશે ત્યારે બધું તમારું ઈ લઈને વયો જશે. એટલે ઇલેક્ટ્રોન જ્યારે બંને વચ્ચે બંધ તૂટશે, એ ને બી વચ્ચે, ત્યારે બધું ઇલેક્ટ્રોનની ડેન્સિટી પોતા તરફ લઈ જશે. એને જ આપણે પ્રેરક અસર કરશું. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, CH3 CH2 Cl, CH3 CH2 Cl. હવે આમાં આપણે જોવા જશું ને તો Cl છે એક ઇલેક્ટ્રોન નેગેટિવ એટમ છે, એટલે વિદ્યુત ઋણ તત્વ છે. Cl છે એક ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વ છે, એટલે વિદ્યુત ઋણમય તત્વ છે. તો જ્યારે આ કાર્બન અને ક્લોરીન વચ્ચેના બોન્ડના ભાગલા પડશે ત્યારે બંધમાંના બંને ઇલેક્ટ્રોન Cl લઈ એ વયો જશે. બંધમાંના બંને ઇલેક્ટ્રોન Cl લઈ જશે. તો એ જ આપણી પ્રેરક અસર છે. પ્રેરક અસર શું છે કે બે જણા વચ્ચે કંઈક સહસંયોજક બંધ બનેલો છે. બે જણા વચ્ચે કંઈક સહસંયોજક બંધ બનેલો છે, અને જ્યારે આ સહસંયોજક બંધ તૂટશે ત્યારે ઇલેક્ટ્રોન બધા પોતાની તરફ એક એટમ જે આકર્ષી લેશે એ વધુ વિદ્યુત ઋણમય તત્વ હશે. તો જ્યારે ભિન્ન વિદ્યુત ઋણતાવાળા બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને છે ત્યારે બંધમાંની ઇલેક્ટ્રોન ઋણતા વધુ વિદ્યુત ઋણ વાળા તત્વો તરફ આકર્ષિત થાય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લીધું કાર્બન અને ક્લોરીનનું, કે કાર્બન અને ક્લોરીન વચ્ચે કંઈક સહસંયોજક બંધ છે. ક્લોરીન ઇઝ અ મોર ઇલેક્ટ્રોન નેગેટિવ એટમ. વધુ વિદ્યુત ઋણમય તત્વ છે. વધુ વિદ્યુત ઋણમય તત્વ હોવાના કારણે આ છે બંધમાંના ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની બાજુ ખેંચી લેશે. આ જ બંધમાંના ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની બાજુ ખેંચવાની ક્ષમતાને આપણે પ્રેરક અસર કહેશું. હવે આપણે આગળ જોશું કે પ્રેરક અસર કેવી કેવી હોય. ઓકે, તો ચાલો આપણે આગળ વધીએ. તો આપણે એક્ઝામ્પલ જોયું કે કંઈક કાર્બનની એક ચેન છે. આ કાર્બનની ચેન છે, તેની સાથે આ એક્સ એટલે કંઈક એટમ હશે. ઓકે, તત્વો હશે. એક્સ આ એટમ હશે ને, એ એક એવો એટમ હશે જે ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની બાજુ ખેંચે. એટલે ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચશે.
એક્સ કરીને કોઈક તત્વ છે જે ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચશે. આ જે પોતાની બાજુ ખેંચશે એટલે આને કહેવાય ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા. તો આને કહેવાય ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ્સ. એટલે કે જ્યારે કાર્બનની ચેન હશે કાં તો બે સંયોજનો વચ્ચે કંઈક સહસંયોજક બંધ બન્યો છે તેમાંનો એક એટમ એવો હશે જે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હશે, જે ઇલેક્ટ્રોન પોતાના ખેંચી દેશે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હશે જે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા રાખશે. આવા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપમાં માઇનસ આઈ ઇફેક્ટ જોવા મળે. માઇનસ આઈ ઇફેક્ટ જોવા મળે. કેવામાં માઇનસ આઈ જોવા મળે? બે જણા વચ્ચે કંઈક બંધ બનેલો છે, એમાંનો એક એટમ છે જે બધા ઇલેક્ટ્રોન ખેંચી લે છે, બધા ઇલેક્ટ્રોન ખેંચી લે છે, જેના કારણે એ માઇનસ આઈ ઇફેક્ટ દેખાય છે. હવે જે તમે કેમિસ્ટ્રીમાં એક વસ્તુ જાણ્યું હશે કે જે માણસ ઇલેક્ટ્રોન ખેંચે તે પોતે ડેલ નેગેટિવ થઈ જાય અને જે ગુમાવે તે ડેલ પોઝિટિવ થઈ જાય. આ લીધું તો આ ડેલ નેગેટિવ, આ ગુમાવ્યું તો આ ડેલ પોઝિટિવ. એવી જ રીતે થોડુંક થોડુંક અહીંયાથી ખેંચવામાં આવશે તો આ ડેલ ડેલ પોઝિટિવ, આ ડેલ 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 પોઝિટિવ, આ ડેલ 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 પોઝિટિવ, આવી રીતે થશે. અને 4 કાર્બન એટમ પછી પ્રેરક અસર નથી લાગતી. 4 કાર્બન એટમ લગી જ પ્રેરક અસર લાગશે, એના પછી આગળ પ્રેરક અસર લાગશે નહીં. તો આ વસ્તુમાં શું જોયું કે કોઈક એવો એલિમેન્ટ લાગેલો હશે બે જણા વચ્ચે જે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા રાખશે, એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હશે, એમાં માઇનસ આઈ ઇફેક્ટ લાગશે. અને જે એટમ ઇલેક્ટ્રોન ખેંચે એ માઇનસ અને જે ગુમાવે એ પ્લસ. હવે બીજું ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. ઓકે, હવે આપણે પાછું એક એક્ઝામ્પલ લઈએ. સી કાર્બનની લોંગ ચેન લીધી, એના સાથે પાછું એક એક્સ કરીને એલિમેન્ટ છે. ઓકે, એટમ છે, એટમ નહીં સોરી એલિમેન્ટ. ઓકે, એલિમેન્ટ્સ. ઓકે, એવું કંઈક એલિમેન્ટ્સ જોડાયેલો છે કે જે છે ને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ઇલેક્ટ્રોનનું દાન કરશે. કોઈ એવો તત્વ જે સહસંયોજક બંધ સાથે જોડાયેલો છે પણ તે ઇલેક્ટ્રોનનું દાન કરશે બીજા બાજુ, એવા તત્વોને આપણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેશું. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેશું. અને આવા તત્વો છે એ પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવશે. પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવશે. શું વસ્તુ તમને જોવા મળી કે આપણને બે પ્રકાર જોવા મળ્યા પ્રેરક અસરના, પ્લસ આઈ અને માઇનસ આઈ. પ્લસ આઈ અને માઇનસ આઈ, આવા બે પ્રકાર આપણે પ્રેરક અસરના જોયા. હવે આમાં શું છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહો પ્લસ આઈ દર્શાવે, ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહો માઇનસ આઈ દર્શાવે. શું હોય કે કોઈ પણ બે લોકો વચ્ચે કંઈક સહસંયોજક બંધ બન્યો છે, એમાંથી એક્સ કરીને કંઈક એલિમેન્ટ છે, એ છે એ બંધમાંના બધા ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી લે છે. તો એવાને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કહેવાય ને એ માઇનસ આઈ ઇફેક્ટ દર્શાવે. અને અમુક એલિમેન્ટ એવા હોય કે જે ઇલેક્ટ્રોન પોતાના બધા દાન કરી દે, જેને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહીને પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવે. તો જેનાથી તમને વસ્તુ શું ખબર પડી કે પ્રેરક અસર બે પ્રકારની હોય, પ્લસ આઈ અને માઇનસ આઈ. ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે ને એ પ્લસ આઈ દર્શાવે, એટલે ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહો માઇનસ આઈ દેખાડે. તો આટલી વસ્તુ આપણને ખબર પડી. હવે આપણે ડિટેલમાં જોશું કે પ્લસ આઈ અને માઇનસ આઈ શું હોય અને એ કયા કયા સમૂહોમાં જોવા મળે, કયા કયા ગ્રુપ હોય એમાં. તો ચાલો આપણે આગળ વધીએ, જોઈએ કે પ્લસ આઈ અને માઇનસ આઈ ઇફેક્ટ શું હોય. તો ઇલેક્ટ્રોન જેવી રીતે આપણે જોયું કે ઇલેક્ટ્રોન દાતા સમૂહો પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવે કે લાઈક કોક એક સહસંયોજક બંધ છે બે એટમ વચ્ચે, વાય ને એક્સ વચ્ચે. સમજો ને, વાય ને એક્સ વચ્ચે કંઈક સહસંયોજક બંધ છે, એમાંનો એક એટમ
એવો હશે જે ઇલેક્ટ્રોનનું દાન કરશે, એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે. કે જ્યારે બે બંધ બનેલા હશે કોઈ એટમ વચ્ચે ત્યારે કઈક આમાં મિથાઇલ કે ઇથાઇલ જેવા સમૂહો જોડાયેલા હશે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરશે બીજા એટમ તરફ, તેવો પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવે, એટલે પ્લસ ધન પ્રેરક અસર દર્શાવશે. અને એવી જ રીતે માઇનસ એટલે ઋણ પ્રેરક અસર. ઋણ પ્રેરક અસરમાં શું હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો માઇનસ આઈ દર્શાવે. તો કોઈ પણ બે એલિમેન્ટ છે કે વાય ને એક્સ વચ્ચે બોન્ડ છે, એમાં એક્સ એલિમેન્ટ ગ્રુપ એવો લાગેલો છે જે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા રાખશે, તે ઋણ પ્રેરક અસર દર્શાવે છે, એટલે માઇનસ આઈ દર્શાવશે. હવે આપણે આગળ જોઈએ કે કેવા કેવા એલિમેન્ટોમાં માઇનસ ને પ્લસ આઈ અસર લાગશે. મિત્રો આપણે આગળ વધીએ કે પ્લસ આઈ ને માઇનસ આઈ ઇફેક્ટ કેવા કેવા બંધમાં જોવા મળે. તો ઋણ આયન છે ને એ હંમેશા પ્લસ આઈ દર્શાવશે અને એના જ ઓપોઝિટ ધન આયન હંમેશા માઇનસ આઈ, એટલે એનાયન્સ અને અહીંયા કેટાયન્સ એની વાત થઈ છે. એનાયન એટલે શું હશે? એ કે કોઈ પણ સમૂહો છે, બરોબર છે, જે ઇલેક્ટ્રોન લેશે. ઓકે, ઇલેક્ટ્રોન લેશે એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. ખાલી એક્ઝામ્પલ કે આવો કંઈક CH2 છે, એના પર નેગેટિવ ચાર્જ છે. CH2 જે એના પર નેગેટિવ ચાર્જ છે, તો જ્યારે આપણે આની અસર જોવા મળશું તો આ હંમેશા જ માટે છે ને પ્લસ આઈ દેખાડશે, માઇનસ આઈ નહીં દેખાડે. એવી જ રીતે માઇનસ આઈ છે ને એ ધન આયનમાં જોવા મળશે કે કોઈ પણ છે CH2, ખાલી હું CH2 એક્ઝામ્પલ માટે લઈ જો કે આમાં CH2 છે એ નેગેટિવ છે, તે પ્લસ દેખાડશે. જો આમાં CH2 પોઝિટિવ છે એટલે કાર્બોકેટાયન છે, એક ટાઈપનો કેટાયન છે, એટલે કેટાયન છે એ માઇનસ આઈ દર્શાવશે. એવી જ રીતે આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ એટલે RX સમૂહ. ઓકે, આલ્કાઇલ સમૂહ કે જેમાં એક જ બંધ હોય તે પ્લસ આઈ દર્શાવે, જેમ કે સેચ્યુરેટેડ આલ્કાઇલ ગ્રુપ્સ. ઓકે, એક તમે આવી રીતે લઈ શકો, આઇસોપ્રોપાઇલ ગ્રુપ, આને કહેવાય ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ. ટર્શરી બ્યુટાઇલ, આઇસોપ્રોપાઇલ અને ટર્શરી બ્યુટાઇલ, આવી રીતે બે અલગ પ્રકારના ગ્રુપ છે. આવા ગ્રુપો જેને કે આલ્કાઇલ સમૂહો કહેવાય, એ લોકો છે ને પ્લસ આઈ દર્શાવે, જે સેચ્યુરેટેડ હોય. સેચ્યુરેટેડ મીન્સ સિંગલ બોન્ડ, એક જ બંધવાળા અણુઓ જે સેચ્યુરેટેડ હોય એને આપણે સેચ્યુરેટેડ આલ્કાઇલ ગ્રુપ. આલ્કાઇલ ગ્રુપ જે બે અથવા તો ત્રણ એટલે અનસેચ્યુરેટેડ આલ્કાઇલ ગ્રુપ છે, જેમ કે ડબલ બોન્ડ વાળા, ટ્રિપલ બોન્ડ, જેમાં બે બંધ આવે, ત્રણ બોન્ડ આવે, આલ્કીન, આલ્કાઇન્સ, આ બધા છે ને અનસેચ્યુરેટેડ બંધારણ કહે. જ્યારે આલ્કેન વાળા છે એ સેચ્યુરેટેડ બંધારણ કહેવાય. તો જે આલ્કેન વાળા હશે સિંગલ બોન્ડ વાળા એ બધા પ્લસ આઈ દેખાડશે, અને જે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ વાળા હશે એ માઇનસ આઈ દેખાડશે. ઓકે, તો હવે કયા કયા એવા સમૂહો હોય કે જે પ્લસ આઈ દેખાડે અને માઇનસ આઈ દેખાડે તેની આપણે આખી લિસ્ટ અહીંયા જોશું. ઓકે, અને કેની પ્રાયોરિટી ઓર્ડર પ્રમાણે જોશું કે આ બંને વચ્ચેનો ડિફરન્સ જોવામાં આવે તો કોની વધુ વિદ્યુત પ્લસ આઈ વધારે હોય ને કેની ઓછી હોય, અને એવી જ રીતે કેની માઇનસ આઈ વધારે હોય ને કેની ઓછી હોય જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે. આપણે આખા ઓર્ડરમાં જ લખશું. ઓકે, પ્રથમ આપણે જોઈએ ઋણ પ્રેરક અસર અને તેના કંઈક એવા સમૂહો જે આપણે કીધા હતા ને ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા રાખતા હોય, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ્સ, જેમાં માઇનસ આઈ ઇફેક્ટ જોવામાં આવે. તો કયા કયા એવા આઈટમ હોય? તો સૌ પહેલા આપણે વાત કરી કે કેટાયન્સ હોય ને બધા દેખાડે, તો આમાં અમુક કેટાયન બતાડેલા છે, NF3, NR3, NH3. હવે મેં આ ઉતરતો ક્રમ લખ્યો છે જેથી તમને જ્યારે બે જણા વચ્ચે કમ્પેરિઝન જોવા મળે ત્યારે તમને ખબર પડે કે કયું જાદુ, કેમ કે તમને ખબર છે કેટાયન દર્શાવશે માઇનસ આઈ ઇફેક્ટ ઋણ પ્રેરક અસર, પણ આમાં તો 3 કેટાયન આપ્યા. હવે આ 3 કેટાયન તમને એક સાથે મૂકી દેવામાં આવે તો તમે કેને ફર્સ્ટ પ્રાયોરિટી આપશો? તો પહેલા સૌપ્રથમ NF3, પછી NR3, NH3, પછી NO2, C ટ્રિપલ બોન્ડ N, C ડબલ OH, પછી FCl, BRI, પછી એસ્ટર, OR, SR, OH, NH2, C3 ટ્રિપલ બોન્ડ CH, 6 મેમ્બર રિંગ ને CH ડબલ બોન્ડ CH2. ઓકે, આ પ્રાયોરિટી ઓર્ડર તમારે યાદ રાખવો પડશે, કેમ કે જ્યારે પણ ઋણ પ્રેરક અસરનું કમ્પેરિઝન કરવામાં આવશે, તમને કોઈ પણ સ્ટ્રક્ચર આપી દેવામાં આવશે ત્યારે તમને યાદ હોવું જોઈએ કે કેની ઋણ પ્રેરક અસર કેના કરતા વધારે હોય, એ પ્રમાણે તમારે પ્રાયોરિટી આપવાની. હવે
sp3 sp2 sp. હવે percentage s કેરેક્ટર આપણને શું ખબર છે કે બધાય અલગ અલગ હાઇબ્રિડાઇઝેશનમાં કંઈક અલગ અલગ percentage s કેરેક્ટર હોય. જેમ કે આનું 50% હોય, આનું 33.33% હોય અને આનું હોય 25%. તો નિયમ શું કહે છે કે percentage s કેરેક્ટર વધે ને ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, જે આપણે આગલા લેક્ચરમાં જોયું હતું. તો જો percentage s કેરેક્ટર વધે છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે છે, તો માઇનસ આઈ ઇફેક્ટ પણ વધવી જોઈએ. માઇનસ આઈ ઇફેક્ટ પણ વધવી જોઈએ. તો જેનું percentage s કેરેક્ટર વધારે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે અને માઇનસ આઈ ઇફેક્ટ વધારે. ઓકે, આ વસ્તુ તમને જનરલી જોવા મળશે. percentage s કેરેક્ટર વધારે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, માઇનસ આઈ ઇફેક્ટ વધારે. ઓકે, આ જ નોર્મલ વસ્તુ તમારે ફોલો કરતી જવાની છે માઇનસ આઈ ઇફેક્ટ માટે. તમને હું અમુક એક્ઝામ્પલ પર સોલ્વ કરાવીશ, પણ હમણાં માટે આ વસ્તુ યાદ રાખવાની છે કે તમને sp3 માં હું તમને કહી દઉં, sp વાળું sp2 વાળું છે અને sp3 વાળું ઋણ માટે છે, તો આપણે આ પ્રાયોરિટી ઓર્ડર રહેશે. ઓકે, હવે આપણે માઇનસ આઈ નું જોયું તો પ્લસ આઈ નો ઓર્ડર જોઈએ. ઓકે, તો ચાલો આપણે પ્લસ આઈ નું જોઈએ. આપણે આગળ વધીએ. પ્લસ આઈ એટલે ધન પ્રેરક અસર ઉપર. હવે એનો આપણે ડિક્રીઝિંગ ઓર્ડર લઈએ. સૌ પ્રથમ આપણે શું જોયું, એનઆઈએન ઉપર હશે ને, એટલે આ પ્રકારની લોન પેર. લોન પેર એક પ્રકારનું એનઆઈએન કહેવાય. લોન પેર વાળા એટમને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપશું CH2NHO, પછી નેગેટિવ વાળા COO માઇનસ, પછી આપણે આવશે ડોનેટિંગ ગ્રુપ જેમ ટર્સરી બ્યુટાઇલ, આઇસોપ્રોપાઇલ, ઇથાઇલ, મિથાઇલ, CT3, CD3, CH3, CBr3, CCl3, CF3, IBRH. આ આપણું ધન પ્રેરક અસર. સૌથી સારી આની હશે અને સૌથી ખરાબ આ દર્શાવશે. હવે ડોનેશન નો ઓર્ડર જોશું. તો આ છે ને ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ એ 3 ડિગ્રી કહેવાય. એટલે આ ત્રણેય મિથાઇલ દ્વારા આ કાર્બનને ડોનેશન મળશે. બરોબર, આમાં આ બે મિથાઇલ દ્વારા, આમાં એક દ્વારા અને આમાં કાંઈ નહીં. તો જેમ મોર આલ્કાઇલ ગ્રુપ્સ એમ પ્લસ આઈ વધારે, એમ ડોનેશન વધારે. તો જેમ ડોનેશન વધારે હશે ને એમ પ્લસ આઈ ઇફેક્ટ પણ વધારે જોવા મળશે. પ્લસ આઈ ઇફેક્ટ વધારે જોવા મળશે. કઈ રીતે કે 3 ડિગ્રી છે એ વધુ ડોનેશન દેખાશે 2 ડિગ્રી કરતા, 1 કરતા, એમ પછી મિથાઇલ. તો આમાં સૌથી વધારે ધન પ્રેરક અસર ટર્શરી બ્યુટાઇલની હશે, પછી આઇસોપ્રોપાઇલની હશે, પછી ઇથાઇલની હશે અને પછી મિથાઇલની હશે. આ તમને આમાં જોવા મળશે પ્લસ આઈ ઇફેક્ટના ઓર્ડરમાં. ઓકે, આપણે અમુક એક્ઝામ્પલ થી જોઈએ કે પ્લસ આઈ ઇફેક્ટ ને માઇનસ આઈ ઇફેક્ટ શું દર્શાવે છે. આપણે અમુક એક્ઝામ્પલ થી ધન પ્રેરક અસર ને ઋણ પ્રેરક અસર જોઈએ. તો આપણે નોર્મલ વસ્તુ શું જોઈએ, પહેલા ધન પ્રેરક અસરમાં કે જેટલા પણ એનાયન્સ હોય એ દેખાડે, એટલે ઋણ આયન હોય ને એ પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવે. તેનો આપણે ઓર્ડર જોયું. અને જેટલા પણ સેચ્યુરેટેડ આલ્કાઇલ ગ્રુપ્સ હોય, બરોબર, એટલે સિંગલ બોન્ડ ના આલ્કાઇલ ગ્રુપ્સ હોય અને જે જાજુ ડોનેશન કરતા હોય એ લોકો પ્લસ આઈ ઇફેક્ટ દેખાવે. એના જ ઊંધું માઇનસ આઈ ઇફેક્ટમાં શું હોય કે એ લોકો કેટાયન હોય એ લોકો દર્શાવે, અને ડબલ થી ટ્રિપલ બોન્ડ વાળા આલ્કાઇલ સમૂહ હોય એ માઇનસ આઈ ઇફેક્ટ દર્શાવે અને કેટાયનમાં એ જોવા મળે છે. ઓકે, હવે આ આપણે એક્ઝામ્પલ દીધેલા છે, એમાં કયું ગ્રુપ કઈ અસર દેખાડશે. CH3 આ કાર્બન સાથે જોડાયેલું છે. તમને મિથાઇલ ગ્રુપ જોતા જ ખબર પડી જાય કે મિથાઇલ ગ્રુપ છે ને એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. ઓકે, EDG ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો તમને ખબર છે હંમેશા પ્લસ આઈ જ દર્શાવશે. C ટ્રિપલ બોન્ડ CH તમને ઋણ પ્રેરક અસરનું આખું ઓર્ડર લખાયો એમાં જોશો તો આ તમને મળવા મળશે, એટલે આ માઇનસ આ ઇફેક્ટ દર્શાવશે. CD3 હજી આને એક વસ્તુ હું તમને એક્ઝામ્પલ શીખવાડતા ભૂલી ગયો કે જેમ માસ વધારે હશે ને એમ બોન્ડ લેન્થ ઓછી થશે, અને જેમ બોન્ડ લેન્થ ઓછી થાય ને એમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇન્ક્રીઝ થાય એન્ડ લાઈક એ પ્લસ આ ઇફેક્ટ દર્શાવશે. એટલે ડોનેશન જલ્દી કરશે, જે ડોનેશન જલ્દી કરશે એ પ્લસ આઈ ઇફેક્ટ જલ્દી બતાવશે.
એટલે જેનું માસ વધારે હોય ને એની બોન્ડ લેન્થ ઓછી હોય અને એનું ડોનેશન જાજુ હોય. તો તમને ખબર ડોનેશન જેનું જાજુ હોય ને એ પ્લસ આઈ દેખાય. તો આપણે એક્ઝામ્પલ તમે જયારે ધન પ્રેરક અસર છે બરોબર, એનું તમે મેં આખું ઓર્ડર લખાવ્યું જોશો ને તો CT3 CD3 ને CH3 આ ત્રણે હતા. તો એમાં તમને એક વસ્તુ જોવા મળી હશે. શું જોવા મળી હશે કે CT3 is more than CD3 and is more than CH3. આ શા માટે? કેમ કે આનું આ છે ટ્રિટિયમ, ડ્યુટેરિયમ ને હાઇડ્રોજન. આ હાઇડ્રોજન એની બે સમસ્થાનિકો છે, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એ સમસ્થાનિકો છે ને એ લોકો માસમાં જાજા હોય, એટલે આ ભારે મહિલા હશે, આનાથી ભારી આ હશે. એટલે આમાં વસ્તુ શું જોવા મળશે તમને? CT3, CD3 અને CH3. તો એમાં જેનું માસ વધારે ને એનું બોન્ડ લેન્થ ઓછી, એટલે જો આ બોન્ડ લેન્થ ઓછી, આની જાજી છે, આની સૌથી જાજી છે, પણ એની ડોનેશન જાજુ, તો જલ્દી ડોનેટ કરી દે. આને વાર લાગે, આને થોડીક જાજી વાર લાગે. તો જ્યારે આ બંને વચ્ચે તમને ક્રમ કહેવામાં આવે CT3 CD3 કરતા જાજુ, CD3 એ CH3 કરતા જાજુ, આ ત્રણ વસ્તુ જોવા મળે. એટલે આમાં પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવવામાં આવશે. Cl છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય ઓલવેઝ -I. પાછું Cl ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ -I. હવે C ટ્રિપલ બોન્ડ CH, C ટ્રિપલ બોન્ડ CH પાછું -I. જોઈ લ્યો. ઓકે. NH3 કેટાયન છે, કેટાયન છે, કેટાયન હંમેશા -I. ડબલ બોન્ડ -I. ઓકે, જોઈ લીધું કેવી રીતે આપણે પ્લસ આઈ ને માઇનસ આઈ માં ડિફરન્સ કર્યું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આ જ વસ્તુ જોઈ કે પ્લસ આઈ અને માઇનસ આઈ અસરો શું હોય, ધન પ્રેરક અસર શું હોય, ઋણ પ્રેરક અસર શું હોય, એના ઓર્ડર જોયા, તેના અમુક એક્ઝામ્પલ જોઈએ કે કેમાં જોવા મળે. તમારે આખી નોટ જોઈ લેવાનું છે, આની બારે ક્યાંય નહીં જાય. આ આપણે એક્ઝામ્પલ જોયું અને અમુક એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરમાં જોશું, અમુક MCQ સોલ્વ કરશું એના રિલેટેડ કે કેવા પ્રકારના MCQ જોવા મળે છે ધન પ્રેરક અસરમાં ને ઋણ પ્રેરક અસરમાં, અને પછી આપણે આગળ વધીશું. ઓકે, તો આજના માટે આટલું ઘણું. થેન્ક યુ.